અહિંસા. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે ધવ સાહુણમ ऐसो पंचड़ मुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सवेसी मन्वां दवाई मंगलम. ओम नमो भगवती वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. હિંસા હિંસા તો ફક્ત મોટા મોટી હિંસા હો તો ભગવાને કહી કે અમે આ માણસે ગાયને મારી નાખી તેને હિંસા અમને કહેતા. આ માણસે ગાયને મારવાનો ભાવ કર્યો માટે અમે નહીં શકે. શું કે છે? બોલો, આટલા બધું ભગવાન સમજુ. લોકો શું સમજે કે આને જ પકડો, આ ગાયને મારી નાખી આને કે છે. એટલે હું આને પકડો, આને ગાય મારવાનો ભાવ કર્યો. ગાય મારી તો નથી ને, ના મારી હોય તેનો વાંધો નથી, પણ ભાવ કર્યો ને ગાય મારવી જોઈએ. સાથી એવું છે ભગવાન. પેલું તો વ્યવસ્થિત મારે છે, પેલો અહંકાર કરે છે મેં મારી. એવું પેલું તો વ્યવસ્થિત મારે છે અને આ જાતે મારે છે. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક અહિંસા, આવૃત્તિ 8મી, સંકલન પૂજ્ય ડોક્ટર નીરુબેન અમીન. સંપાદકીય. હિંસાના સાગરમાં હિંસા જ હોય, પણ હિંસાના સાગરમાં અહિંસા પ્રાપ્ત કરવી હોય તો પરમ પૂજ્ય દાદાશ્રીના મુખે વહેલી અહિંસાની વાણી વાંચી મનન કરી ફોલો થાય તો જ થાય તેમ છે. બાકી સ્થૂળ અહિંસા. Sample complete. Ready to continue?